જ્ઞાનતણી એવી કંચન કાયા કીધી એ કીધી રે એ ગુરુ તો મારા પારસમણી એવા જ્ઞાની ગુરુ. અદભુત વાત કરી. શું ખોલ્યું સદગુરુએ? નો કાન ખોલ્યા, નો નાક ખોલ્યું, ના મોઢું ખોલ્યું, તમારી આંખ ખોલી. અને આંખ ખુલે ને તો 10મો દ્વાર ખોલશે, નહીં તો 10મો દ્વાર ખુલશે નહીં. આંખ ખુલે તો આંખ ખુલે એનો 10મો દ્વાર ખુલી જાય. પણ કોઈની આંખ ખુલતી નથી. આંખમાં છે ને પડળ આવી ગયો છે. આંખમાં વેલ થઈ ગઈ. વેલ આંખમાં વેલ થઈ ગઈ છે. અને વેલ વચ્ચે વેલ થાય ને આ બાજુ જુદું દેખાય ને આ બાજુ જુદું દેખાય. મારી વેલ થઈ જાય એને. હો, સમજી લેજો, જુદું દેખાય. અને જો એમાં જો તમારું જો આ ઉતર આવ્યો ને આપણે સમજા, એમાં જો રાતો કદાચ થઈ જાય ને રતવા જેવો તો દેખાય ને ધૂંધળું દેખાય. આંખ જ એની ખુલી ગઈ. સદગુરુ જ્યારે ઉપદેશ કરે ત્યારે આંખ અને કાન જેના ખુલ્લા હોય ને એને આવો ઉપદેશ ઉગે. આંખ અને કાન, શરીર ભાવ આખો છૂટી ગયો હોય. કારણ કે સદગુરુ મહારાજે પહેલા તન, પછી મન અને પછી ધન બધું તમારું અર્પણ કરી દીધું છે. તમે સદગુરુ મહારાજે તમે સોંપી દીધું છે. પછી શું બધું? તમારું મસ્તક લઈ લીધું. છેલ્લે શું બધું? નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ અમર ફળ ત્યાં નિવજે વર્ષે. છેલ્લે બધું નામ. नाम लिया इन्हें सब कुछ लिया, सकल शास्त्र का भेद, बिना नाम नर के गया बड़े बड़े चारों वेद. छेल्ले શું બધું? નામ બધું. નામ રહંતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ કેરા કોટડા ઈ પાડ્યા નહીં પડંત. આને હો ગઢની વાત નથી કરી. આ નામ જો અત્યારે કીર્તિના કોટડા ઉભા છે. કબીર, ભાણ, રવિ, ત્રિકમ, મુરાર, મીરા, રામદેવજી મહારાજ, જલારામ બાપા, બધા તારા કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં. પરંતુ કોઈને તાકાત નથી કે આ કોટડાને પાડી શકશો. ગમે એટલી તમે ઈર્ષા કરશો, ગમે એટલી નિંદા કરશો, પણ આ ગઢ પડવાનો નથી. કોઈથી ગઢ નહીં પડે. આ સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં